આ લેક્ચર પર સિરીઝના 50 એક્ઝામ્પલ અહીં ડિસ્કસ કરીશું. કઈ રીતે તમે કોઈ પ્રકાર જે નંબર સિરીઝના એક્ઝામ્પલ આવે છે એને ઓછા સમયની અંદર સોલ્વ કરી શકો. આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જે મેથડ હોય છે એ જ અહીં એપ્લાય કરીને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા 2 છે 4 છે 6 છે 8 છે. આ પ્રકારનું એક્ઝામ્પલ તમારે પહેલા સોલ્વવાનું. જો 3 મેથડથી આપણે મોસ્ટ લેન્થીઝ મેથડ વાપરીએ. સૌથી પહેલા એના વચ્ચેનો ડિફરન્સ શોધી નાખો, રાઈટ? ડિફરન્સ એટલે કે પ્લસ અથવા તો માઇનસ એ શું. બીજી વસ્તુ એ થઈ ગઈ. એના પછી મલ્ટીપ્લિકેશન કે ગુણાકાર તરફ જાઓ કે હા એ પ્લસ અને માઇનસ કામ નથી કરતું, ગુણાકાર કરી શકે નંબરમાં. એ કામ નથી કરતું તો વર્ગ પર જાઓ, સ્ક્વેર વાળો બેસાડો એ પર જાઓ. એ કામ નથી કરતું તો ઘન પર જાઓ. આટલા સુધી મારો એક્ઝામ્પલ 100% સોલ્વ થઈ જાય. ચાલો, તો આપણે આ મેથડ વાપરવા છે. 2 માં 2 એડ કરીએ એટલે 4, 4 માં 2 એડ કરીએ 6, 6 માં 2 એડ કરીએ એટલે 8, 8 માં 2 એડ કરીએ એટલે 10 તમારો જવાબ થાય. ઓપ્શન બી તમારો સાચો આન્સર થઈ જશે. બસ એકદમ સિમ્પલ મેથડ છે. એ જ અહીંયા જોઈ શકો. હાલ વાત કર જોતા જ એક ઓવર જોવા જ આવી હોવો જોઈએ. 3 અને 2 નો મલ્ટીપ્લિકેશન કરશો, રાઈટ? તો 6 થશે. ત્યારે 6 અને 2 એટલે 12 થશે. 12 ને 2 વડે ગુણો એટલે 24 થશે. 24 ને 2 વડે ગુણશો એટલે તમારો 48 થશે. એટલે 48 તમારો આન્સર બનશે. જે ઓપ્શન સી અહીંયા કરેક્ટ આન્સર થઈ જશે. ચાલો, એવી જ રીતે 1 4 9 16 25 અહીંયા નંબર અચાનક વધવા મળે એટલે થોડુંક ટ્વિસ્ટ સમજી લો. ત્યાં મલ્ટીપ્લિકેશન કે પ્લસ માઇનસ એટલું કામ નહીં કરે, કારણ કે અહીંયા નંબર જટિલ વધશે એટલે તમે વર્ગ અથવા ઘન જોઈ શકો. જોતા એવું કદાચ આપણે વર્ગ આ શકે કે 16 25 જોતા તમને મજા આવી શકે. 1 નો વર્ગ 1, 4 વર્ગ 2 નો વર્ગ છે 4 છે, 9 નું વર્ગમૂળ છે 3, 16 નું વર્ગમૂળ છે 4 અને 25 નું વર્ગમૂળ છે 5. તો આગળ 6 નું વર્ગ આવે 6 નો 6 એટલે ઓપ્શન સી મારો કરેક્ટ આન્સર થઈ જશે. ચલો, સેમ અહીં જોઈ શકો છો. 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40 એટલે ડબલ થતા છે. અહીંયા 80. ઓપ્શન સી તમારો જે છે સાચો આન્સર થઈ જશે. અહીંયા જો થોડો ટેસ્ટ આવશે. 7 દુ 14. ઓકે, હવે પાછી 7 ની ડબલ જેટલું અહીં ડબલ કરશે પછી 7 ની ગેપ આવી, 1 ની સાથે પછી 7 ની ગેપ આવી, સેમ એ જ રીતે પાછી 7 ની ગેપ આવશે એટલે 35 થઈ જશે. તો ઓપ્શન બી તમારો અહીંયા સાચું છે. ચાલો, 10 માં પ્લસ 10 કરો એટલે 20 આવશે. 20 માં પ્લસ 10 કરો એટલે 30 આવશે. 30 માં 20 માં એડ કરો એટલે 50 થશે. 50 ની અંદર 20 એડ કરો એટલે 80 થશે. અહીં તમને થોડું અલગ લાગશે કારણ કે આપણે નોર્મલ જે વધુ જતું કાઢવું જતું ના કરતા અહીંયા થાય છે. આ બે જીટ 10 10 20 થઈ ગયું. લાસ્ટ બે 10 અને 20 થઈ ગયું 30. તો એ જ રીતે અહીં કરવાનું છે 30 અને 20, 30 + 20 એટલે કે 50 આવે. તો અહીંયા લાગી છે 50, 80 ને 50 130, રાઈટ? આ જે ડિફરન્સ એ એડ થતું જાય છે. 130 આપણો સાચો આન્સર. એ જ રીતે અહીંયા જો 1 અને 3 બે ની ગેપ. સૌપ્રથમ ગેપ જ શોધી લઈએ મારે. 3 પછી 6 3 ની ગેપ, 6 થી 10 4 ની ગેપ અને 10 થી 15 5 ની ગેપ. બસ 2 3 4 5 અને 6, 15 ને 6 21. તો 21 ઓપ્શન સી તમારો સાચો આન્સર. જો અહીંયા 80 40 20 10 એવું થાય છે ઓછા થતા જાય છે એટલે ઘટા જાય છે. તો જો એવું લાગે છે આડા થઈ ગયા 80 ના 40 થયા, 10 ના 20 થયા, 20 ના 10 થયા, 10 ના 20 થશે 5. તો ઓપ્શન એ તમારો સાચો આન્સર. ચાલો, 2 અને 6 જોતા એવું લાગે છે કે ગેપ શકે. 2 અને 6 ની વચ્ચે 4 ની ગેપ છે. ઓકે, 6 અને 12 ની વચ્ચે 6 ની ગેપ છે. 12 અને 20 ની વચ્ચે 8 ની ગેપ છે અને 20 અને 30 ની વચ્ચે 10 ની ગેપ છે. 4 6 8 10 બે ગેપ થઈ જાય એટલે અહીંયા 12 30 ને 2 30 એટલે ઓપ્શન સી તમારો સાચો આન્સર બની જશે. 11 ને 13 એટલે 2 ની ગેપ, 3 ને 17 એટલે 4, 17 અને 19 એટલે 2, 19 અને 13 એટલે કે 4, અહીંયા 2 4 2 4 8 થશે. નેક્સ્ટ આવશે 2 23 ને 25. ઓપ્શન એ 25 તમારો સાચો આન્સર બની જાય. એ જ રીતે 2 5 10 17 અને 26. તો 2 ને 5 ની ગેપ એટલે 3 મળી જશે તમને. 5 5 10 10 અને 17 વચ્ચે 7. એ જ રીતે 17 અને 26 વચ્ચે 9 9 આવે.
3 2 5 5 7 7 ને 9 2 2 વધતા જાય તો 9 પછી 11 આવશે 11 અને 26 26 માં એડ કરશો એટલે 37 ઓપ્શન સી મારો સાચો આન્સર થઈ જશે 4 અને 5 9 9 માં 10 એડ કરશો એટલે 19 19 માં 20 એડ કરશો એટલે 39 39 ની અંદર તમે 40 એડ કરશો એટલે 79 જો તમે ડબલ થાય છે 10 ના 20 થયા 20 ના 40 થયા 40 ના સોરી 20 10 ના 20 થયા અને 20 ના 40 થયા 40 શું થશે 80 થશે રાઈટ 80 તો 79 ની અંદર તમે 80 એડ કરવાના થાય જોતા જ ખબર પડી જશે 79 80 કરો એટલે લાસ્ટ ડિજિટ 9 આવે એ તો 9 ઓપ્શન એક જ માત્ર એટલે 129 આપણો સાચો આન્સર બનશે ચલો 6 11 81 અને 81 6 ને 5 કરો એટલે 11 થશે 11 માં 10 નાખો એટલે 21 થશે 21 માં તમે 20 નાખો એટલે 41 થશે અને 41 માં પાછી 40 નાખશો એટલે મારા થશે 21 જોતા તમે ખબર પડી જશે કે ડબલ થાય 10 ના 5 10 10 ના 20 ના 40 40 ના 80 80 પ્લસ 81 એટલે 161 લાસ્ટ ડિજિટ એક આવશે ગણતરી વગર લાસ્ટ જે તો આ ત્રણ ઓપ્શન નીકળી જશે તો આપણો ઓપ્શન એ બચે 80 પ્લસ 81 બરાબર 161 થાય કેલ્ક્યુલેશન કરી શકાય ચલો અહીં જો 1 અને 2 તો 1 ની એફ 2 અને 4 2 અને 6 સોરી 2 અને 6 એટલે 4 ની એફ 6 અને 24 કંઈક થોડું બદલતું જાય છે ઓકે આઉટપુટનું આવે થોડું એક બ્રેક રહે અને 24 પછી 120 હશે ફરી જોઈએ બીજી ટ્રાય કરીએ ચલો 1 પ્લસ 2 2 વડે મલ્ટીપ્લાય કરો મલ્ટીપ્લાય 2 ઓકે મલ્ટીપ્લાય 2 એક યસ ઓકે થઈ ગયું 2 20 30 થઈ ગયું છે આ પણ થઈ ગયું છે આ પણ થઈ ગયું છે આ પણ થઈ ગયું આ પણ થઈ ગયું હા ઓકે અહીંયા જોઈ શકો 1 પ્લસ 2 એટલે કે આપણે મલ્ટીપ્લાય 2 કરશું એટલે 2 આવી જશે પછી 2 અને 6 2 ને 3 વડે ગુણશું એટલે 6 આન્સર છે ઓકે જોઈ શકો 2 ને 3 વડે મલ્ટીપ્લાય એવી જ રીતે 6 ને 4 વડે મલ્ટીપ્લાય કરો 24 થશે 24 ને 5 વડે મલ્ટીપ્લાય કરો 120 થશે 120 ને 6 વડે મલ્ટીપ્લાય જોઈ શકો 2 3 4 5 6 12 છે 72 એટલે 720 થશે આપણો કરેક્ટ આન્સર અહીંયા બનશે ચલો 121 144 179 196 જોતા કંઈક તમને મજમાં લાઈક થશે તો વર્ગ છે કોના છે તો 11 ના 121 છે 12 144 છે 13 169 છે અને 14 196 છે એવી રીતે 15 નો છે 25 જે ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર બની જાય તો 3 9 27 21 ઓકે સેમ જ 3 તારી 9 9 30 27 27 81 તો 81 તારી 240 943 ઓપ્શન બી કરેક્ટ આન્સર થઈ 196 92 88 ઓકે માઇનસ કરો તમે 96 એટલે -4 જે તે 96 માંથી 92 એટલે -4 92 માંથી 28 -4 બસ -4 જ રહેવાનું છે 88 માંથી -4 કરશો એટલે 84 84 તમારો કરેક્ટ આન્સર થઈ ગયો તો 9 4 6 72 જોતા ખબર પડે ડબલ થાય છે 9 ના 18 9 દુ 18 દુ 30 72 72 144 ઓપ્શન સી ચલો 20 અને 5 25 અને 40 એટલે 15 40 અને 5 એટલે 25 5 15 25 35 65 માં 35 ના 100 એટલે મારા થઈ જશે 100 પૂરા રાઈટ 5 અને 7 એટલે 2 7 અને 4 11 11 અને 6 17 17 અને 8 25 2 4 6 8 2 2 10 25 10 35 ઓપ્શન એ તમારો સાચો આન્સર બની જાય ચલો એક એક દુ બે વડે ગુણશો ફરી 2 ને 2 વડે ગુણશો એટલે 4 4 ને 2 વડે ગુણશો 8 ડબલ થતા એટલું 32 તો ઓપ્શન સી સાચો આન્સર ચલો 2 ના 2 વડે ગુણો 4 4 ના 2 વડે 8 8 2 વડે 16 16 31 નહીં 32 અહીંયા કરેક્ટ કરી લેજો 16 32 32
64. તો ઓપ્શન ડી એ સાચો આન્સર થઈ જાય. ચલો 1 4 13 40 121 એકદમ ઓછા મળ્યા એટલે એકદમ વધારે મળતા આપણે પ્લસ ને છોડી આપણે વર્ગ બાજુ વિચાર કરવાનો થાય અથવા તો ગુણાકાર બાજુ વિચાર કરીએ. અહીંયા સિમિલરિટી વર્ગ અથવા તો આની જેવી મને લાગે છે કારણ કે જો 121 5 ના આસપાસ લાગે છે. એ જ રીતે અહીંયા 4 છે રાઈટ એ તમારો થાય છે 36 6 આસપાસ કંઈક છે. એ જ રીતે અહીંયા 13 છે તો શરૂઆત થઈ એક આપણે વર્ગ લઈ લઈએ. 1 નો વર્ગ 1 થશે ઓકે, 2 નો વર્ગ થશે 4 થશે ઓકે, 3 નો વર્ગ થશે 9 રાઈટ, 3 નો વર્ગ 9 ઓકે, 3 નો વર્ગ 9. એ જ રીતે 4 નો વર્ગ છે, 4 નો વર્ગ થશે તમારો 4 નો વર્ગ થશે તમારો 16 5 25. એટલું હજી સિમિલર હતું કઈ લાગતું નથી. જો ઘન કરીએ તો 5 ઓકે 5 125 થશે. 4 નો કરી શકીએ. ચલો જે મેથડ ઉપયોગ કરીએ શું કરશું તો આપણે કરીશું એ જે પ્લસ અને માઇનસ સ્ટાર્ટ થી તો 1 માં 3 એટલે 4 થાય. 4 અને 13 જગ્યા કેટલી છે આવું નહીં. 13 અને 40 જગ્યા કેટલી છે તો 27 યસ 27 અને 40 અને 21 60 અને 21 એટલે 81 ની છે. કઈ હવે તમને સેમિલ દેખાશે 9 9 27 27 81 3 મલ્ટીપ્લાય છે 81 ગુણ્યા 3 243 243 ઓમાં એડ કરવા થશે 21 121 નો 47 એડ કરશું એટલે 3 ને 4 લાસ્ટમાં કયો 4 છે 364 સાચો આન્સર અહીંયા. તો આ રીતના એક્ઝામ્પલ આવે તો તમે આ વિધાન મેથડ બદલી લઈને સોલ્વ કરો પ્રયત્ન કરી શકો છો. ચાલો 3 5 9 17 અને 33. 3 ને 5 5 ને 4 9 9 ને 9 ને 17 17 અને 3 3 16 ઓકે. જોતા જ ખબર પડી કે ડબલ થાય છે તો એટલે અહીં 32 કરી દો 33 અને 32 એટલે 65 તો ઓપ્શન સી સારો આન્સર થયો. 10 1 11 11 ને 2 13 ને 3 16 16 ને 4 20 1 2 3 4 ને 5 20 5 25 ઓપ્શન એ જે તમારો સાચો આન્સર થઈ ગયો. ચલો 2 ને 1 3 3 ને 3 6 હા 6 6 ને 18 તો 12 નહીં જો 18 અને ડાયરેક્ટ પછી મોટું ટ્વિસ્ટ આવી જશે એટલે આપણે અહીંયા આ મેં અહીંયા કામ કરશે નહીં. ચલો કંઈક બી વિચારવું છે ઓકે ચલો જોઈ લે કદાચ લાસ્ટમાં કંઈક મેચ થતો તો કરી નાખીએ. 90 થશે 18 ને 108 જેની ગેપ છે એ થશે તમારી 9. જો અહીંયા 1 3 12 ને 9 વચ્ચે ખાસ સેલ લાગતું નથી. ચલો આ કામ નહીં કરે તો બીજી વસ્તુ ટ્રાય કરીએ. આપણે અહીંયા ટ્રાય કરશું હવે 2 અને 6 લઈએ 2 3 6 6 ને 118 એ પણ એક ખાસ કામ કરે. ચલો 3 અને 6 3 ટકા આ કામ કરી શકે ઓવર વર્ક નહીં કરી શકે. ચલો બીજી મેથડ લઈએ તો એક્ઝામ ઓરિએન્ટેડ હું એક્ઝામ્પલ આ રીતે જે પ્રશ્નો કરું તો જ સોલ્વ કરી શકાય. આ વર્ગ ઇન્ડિકેટ થાય છે એ પણ અહીંયા વર્ગ કંઈ હોય એવું ખાસ લાગતું નથી. હા એ બધું થઈ શકે છે. 11 છે 4 છે 6 છે 3 છે અને 2 છે. ચાલો એ વસ્તુ છે. તો હવે આપણે શું કરીશું આપણે ગુણાકારની મેથડ વાપરીએ. ઓકે 2 તરી 6 આવી ગયું છે 6 તરી 18 તો હાર આવી ગયું 18 સંગ 108 તો આ કંઈ કામ કરી શકે છે. તો 1008 ને 18 ગુણ્યો લગભગ 108 108 ને 18 ગુણ્યો લાસ્ટ તો આવે એ પ્રતિ આપણે 2000 12 ને 6 આપણે ખરેખર આન્સર બની શકે. આપણે મેથડ ચેન્જ કરીને કરી શકો છો. જોતા ખબર પડે કે કંઈક ભૂલ થતું હોય એ પ્રકારનું આપણે જોઈ શકીએ છીએ. 8 ના 16 થાય 16 ના 32 32 ના 14 14 128 256 તો ઓપ્શન સી જે અહીંયા સાચો આન્સર બન્યો. અહીંયા એ જ છે
4 ના 8 ના 16 16 32 32 64 64 168 169 56 બી જે સાચો આન્સર બનશે. ચલો 9 ને 16 એટલે સોરી જો ખબર પડી જશે અહીંયા વર્ગ જઈ શકે છે, રાઈટ. 3 4 5 6 અને 7 તો આવશે 8 8 એટલે 64 તો ઓપ્શન સી. 3 6 12 24 48 ઓકે. કંઈક ડબલ હતું છે 3 દુ 6 6 12 24 24 48 48 96 ઓપ્શન બી સાચો આન્સર. ચલો 1 3 7 15 ને 31 1 3 જગ્યા 2 ની 3 ને 7 વચ્ચે 5 7 ને 15 8 ને 15 અને 16 ઓકે. 4 3 4 7 ડબલ થાય છે 16 અને 32 તો 32 ને 63 ઓપ્શન સી જે છે તમારો સાચો આન્સર થઈ જશે. 5 15 45 અને 135 ઓકે. સિમ્પલ જ છે 5 તારીખ 15 15 તારીખ 45 અને 45 તારીખ 135 135 તારીખ 100 ના 300 થશે અને 35 35 ને 3 વાર કરશો તમે એટલે 4 5 આન્સર થઈ જશે. ચલો 2 5 11 30 અને 47 તો 2 ને 3 5 5 અને 11 વચ્ચે 6 ની ગેપ 11 અને 20 12 ની ગેપ અને 30 અને 47 વચ્ચે 24 ની ગેપ ડબલ થાય છે અને 6 ના 12 12 24 થશે 48 47 વડે 48 બરાબર 95 ઓપ્શન બી. 1 ને 5 14 ને 5 ઓકે 1 અને 4 5 5 ને 14 વચ્ચે 9 14 ને 30 વચ્ચે મારો છે 16 અને 30 અને 55 વચ્ચે 25 4 9 16 25 વર્ગ થાય છે 2 નો 3 નો 4 નો 5 નો 6 નો વર્ગ થશે 36 36 એડ કરો 55 5 11 એટલે લાસ્ટ ડિજિટ એક હશે એક વાળો ઓપ્શન બી છે માત્ર. 2 6 12 20 30 ને 43 ચલો ડિફરન્સ કાઢીએ 2 ને 6 4 6 ને 12 નો 6 12 ને 20 નો 8 20 ને 30 નો 10 અને 30 અને 42 નો 12 2 2 વધે 12 પછી આવશે 14 42 વત્તા 14 બરાબર 56 ઓપ્શન બી. જો એક પ્રકારનું જોઈએ તો 7 અને 2 વડે ગુણશું 14 14 પછી 14 દુ 28 ડબલ થાય છે 28 56 56 દુ 112 તો ઓપ્શન બી મારો સાચો આન્સર બની જશે. ચલો 1 6 24 120 અને 720 ઓકે. ચલો 1 અને 2 વચ્ચે 1 ની ગેપ 2 6 ની છે 4 ની ગેપ 6 અને 24 6 અને 24 વચ્ચે તમારી ગેપ થશે 4 અને 4 8 18 ની ગેપ નહીં આ મેં અહીંયા કામ નહીં કરી 1 4 18 ચલો બીજી મેથડ જોઈએ બીજી મેથડ જોઈએ ફોર એક્ઝામ્પલ કે 1 અને 2 વચ્ચે 2 વડે ગુણાકાર કરે એટલે આવી ગયો 2 ને 6 વચ્ચે 3 વડે 2 તરી 6 હવે 6 ચોક 24 24 50 120 અને 120 ગુણ્યા 6 એટલે 120 તો 720 720 ગુણ્યા 6 2 3 4 5 અને 6 તો અહીંયા આવશે 7 720 ગુણ્યા 7 720 ગુણ્યા 7 ચલો 700 7 14 1 49 1 50 તો 700 છે ઓકે 50 40 તો ઓપ્શન એ 50 આલી સાચો આન્સર બની જશે. ચલો 2 3 5 અને 5 10 માંથી 50 10 અને 7 6 અને 9 અને 11 2 2 ની 3 5 2 7 2 9 2 11 2 13 17 વત્તા 13 એટલે 50 ચલો અહીંયા જોશો આજે 3 6 12 24 48 અને 96 ડબલ થશે તેના 6 થયા 6 12 થયા 12 24 48 48 96 96 ના 2 96 ગુણ્યા 2 ડીજી આવશે 2 2 આવે કોઈ 2 છે 192 192 કામ થઈ ગયું આગળ કંઈ કામ જરૂર નથી. ચલો 5 10 20 40 80 160 ખબર પડી ડબલ થશે 160 ના ડબલ થશે 320 16 32 320 ઓપ્શન એ સાચો આન્સર થાય.
1 2 3 5 8 1 2 3 5 8 જો થોડુંક મજેદાર પ્રશ્ન છે, કારણ કે -10 કરવા કરતા શું છે? 1 અને 1 નો સરવાળો કેટલો થાય? 2 2 અને 1 નો સરવાળો 3 થાય. તમે 2 અને 3 નો સરવાળો 5 થશે. 5 5 અને 3 નો 8 8 અને 5 અને 3 નો 8 થાય. 8 અને 5 નો થશે 13. તો સારો આન્સર છે તમારો 2 4 8 16 30 64 ડબલ થાય 128 થશે. 6 21 41 અને 161 6 ને 5 11 11 10 21 21 ને 20 21 41 ને 40 80 180 ને સોરી 81 માં 80 ને 161 અને 180 માં 160 100 માં 160 નાખશો. 1 કયો છે? લાસ્ટ ઓપ્શન એ 321 લાસ્ટ ડિજિટ જોઈ લેવાનો ખાલી. લો અહીંયા ટ્વિસ્ટ જોતા નજરે પડે 125 63 8 અંદાજે આવી જશે કે વર્ગ અથવા ઘન ઘન બાજુ જઈએ કારણ કે 27 64 છે. 1 નો ઘન 1 8 નો 2 3 નો 27 4 નો 64 ને 125 6 નો 216 તો 216 આપણો આન્સર થઈ જશે. ચલો 2 3 5 નો 17 ઓકે 2 ને 3 વચ્ચે ગેપ 1 3 ને 5 વડે 2 ગેપ 5 અને 9 વચ્ચે 4 ની ગેપ અને 9 ને 17 વચ્ચે 8 ની ગેપ ડબલ થાય 1 2 4 8 ને 16 16 અને 17 થશે તમારો 33 4 ને 3 7 7 અને 17 13 અને 12 25 25 ને 24 49 ડબલ થાય છે તો 24 ના ડબલ થશે 48 તો 49 48 એટલે 48 96 197 1 2 4 8 અને 32 ડબલ થાય છે ઓપ્શન બી 10 20 40 80 80 ના 160 ડબલ થાય છે તો ઓપ્શન સી. ચલો 1 3 નું 27 1 3 9 27 ભાગાકાર 1 3 3 પછી 3 ને 3 વડે ગુણ્યા 9 થશે 9 ને 3 વડે ગુણ્યા 23 23 ને 3 વડે ગુણ્યા 81 થશે અને લાસ્ટ એક્ઝામ્પલ જે છે તમે મને કમેન્ટ બોક્સમાં આન્સર કરવાનો છે જો તમે અત્યાર સુધી જોયું હોય તો 2 6 18 અને 54 લાસ્ટ એનો આન્સર આવશે તમારે કમેન્ટ બોક્સમાં બતાવવાનું છે. સાથે જ આપણા લેક્ચર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો. ત્યાં તમને પ્રેક્ટિસ કરવા અલગ ક્વેશ્ચન આપવામાં આવશે. થેન્ક યુ.